હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો બધા નાસ્તો કરવા. સવારમાં નાસ્તો બને છે. અહીંયા જો પાપડ બળી ગયો, મેં ગરમ નહીં કરતો. આજે નાસ્તામાં કંઈ ખાસ નથી બનતું, રોટલી બને છે, પણ અમારા માટે એ ખાસ છે. હા, આમ તો રોટલી એક આમ તો ખાસ જ કહેવાય ને અન્ન એટલે. તો મસ્ત મજાનો નાસ્તો ચાલે છે. રોટલી છે, માખણ છે, પાપડ છે, ચા છે. માખણ ને રોટલી હોય એટલે કાંઈ ન ઘટે. હું અહીંયા ગરમ ગરમ રોટલી બનાવું છું પતિદેવ માટે મારા. શું કીએ છાપુ આજનું? વરસાદ થઈ ગયો બંધ બધી. ચાલો, પિયુષ ગયા છે શોપ અને હવે ઘરનું કામ કરીશ ફટાફટ. એટલું બધું છે, કિચન સાફ સફાઈનું બધું કામ છે, કચરા વાળવાનું ને એવું બધું, તો ફટાફટ પૂરું કરી નાખી. અને ખુશીને આંખમાં જે કાલે લાલ હતું ને થોડુંક વધી ગયું છે, તો હવે સ્કૂલેથી આવી જાય ને એટલે ને દવા લેવા માટે લઈ જવી પડશે. રેડ વધારે થઈ ગયું છે. પરવાને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા બને છે રોટલી. તો આજે મેં બનાવ્યું છે મઠનું શાક અને રોટલી અને રાઈસ. પરવાની ગાડી આવે ને એટલે મને અહીંયાથી સીધું દેખાઈ જાય. જો આ વ્હાઈટ કલરની જે રહી ને, હા, એ પરવાની ગાડી છે. જસ્ટ 5 મિનિટ મારી જશે. ક્યું? મોનસૂન હોય ને એટલે એવું થાય. મેરે બચ્ચે को याद किया और बच्चा हाजिर. તો મેં હમણાં તારી વેન જોઈ હતી, તું હમણાં આવતો હતો ને, હા, અહીંયાથી કે પરવો જસ્ટ 5 મિનિટમાં આવશે, ત્યાં આવી ગયો હતું. તો આ બેડ હેબિટ છે, આવીને ડાયરેક્ટ અહીંયા સોફા ઉપર સુઈ જાવું, ગંદા હે હાથે ગંદા પગે. તને મજા આવે? એવું હોય. બેઠી ખોરામી આવ્યું સ્પોર્ટ ડે હોય ને એટલે મજા આવી જાય, હે ને? એ પછી લાસ્ટ લેક્ચરમાં સ્પોર્ટ હોય મજા આવે, એટલે મજા આવે. કેમ કે બાજુનો ક્લાસ મર્જ થયો તો એટલે જી ક્લાસથી ચાલુ કરીને અમારે ગયું છે. વિનર થયો સેકન્ડમાં આવ્યો. સેકન્ડ તો સેકન્ડ આવ્યો ને. આવ્યો કે થર્ડમાં ટોપ 3 માં આવ્યો તો ટોપ 2 માં હતો. અચ્છા, ખોખોમાં. ચલો તો હેન્ડ વોશ કરી લીધું, અહીંયા જમવાનું રેડી કરી લીધું છે. એવું નહીં, આટલો ગેપ. અને રોટી મળે છે મારી ભાઈ. મને કેચ કરવામાં આટલો ગેપ પડી ગયો, આટલો. આમ કોઈ સદી કરી ગયો, આટલો ગેપ પડી ગયો, આટલો. મમ્મીને મોઢા જેટલો આટલો. આટલો નહીં પણ આટલો. આટલા ફોન જેટલો આટલો. આટલો મેં કીધું ગયા આવે જો તમે મેં નથી આવતું. હવે તો માની ગયું આઉટ થઈ ગયો. મેં કીધું નથી આવતું. આટલો ગેપ પડી ગયો. હેન્ડ વોશ કરી પછી કોઈ ધોઈ દઉં પડું. ગુડ નાઈટ. હાલો હવે ચાલો બેન, ઊભા થાવ. બહાર મસ્ત તડકો છે. ખુશી બેન અત્યારે કેમ્પિંગનો વિડીયો જોવે છે. હેવી રેઇનમાં કેમ્પિંગ. તે કયું છે બધું? તે ઉલટી લાગી ગયો એટલે હું ટાઈગર ના કર્યો. પાણી ઉડાડ્યું તો દૂર રખાઈ રાખ. આ મોઢા કાનાનું નમન કરવાનું હોય. સોરી દીદી કરી તારી સોરી કરી નાખી સોના. આ હવારમાં એક જીવી રાખી જીવી. એટલે મને કોઈ પૂછે નહીં. એટલા જવાબ દીધા ને. તો સારું ને, તારું કેર કરવા વાળા કેટલા લોકો છે, એવું આપણે પોઝિટિવ લેવાનું. પોઝિટિવ જ લેતી હતી. હું કામ કરતા ખબર કે ક્યુરિયોસિટી હોય એ કઈ કેર સો ગાઈઝ, અત્યારે કરુણાબેન છે ને પોતા મારે છે અને એક અંકલની કોમેન્ટ આવી હતી, ફિનાઇલ ક્યુ યુઝ કરી છે. શું લખ્યું? ચકચકાટ ચકચકાટ ચક હેરિયમ્સ ચકચકાટ. તો આની ફ્રેગ્રન્સ છે ને રોઝ ફ્લેવરની છે, મીન્સ
આની જે અલગ અલગ ફ્લેવર્સ હોય લાઈક ક્યારેક ક્યારેક વ્હાઈટ બી હોય ગ્રીન બી હોય નક્કી ન હોય એમાં બટ સ્ટીલ આની ફ્રેગ્રન્સ બહુ સારી આવે છે ને આ યુઝ કરી છી શું ये पूछ रही है આ क्या हुआ आ इसने ये झोंका लगा दिया टकली झोंका मतलब वो आँख में ऐसा मारा मुझे क्या बोलते हो आप चोको लाइको झोंका तो उसको वो झोंका उतारना होता है कैसे ऐसे। उतारते वो गांव में उतारते हैं એવું કઈ ન वो કરાય ऐसे वो क्या होता है वो रस्सी होती है रस्सी में से ऐसे लाल लाल नीचे टपकता है और आँख 2-3 दिन में ठीक हो जाती है ऐसा होता है मैंने देखा है लेकिन यहाँ पर तो पता नहीं कौन ऐसा कैसे करता ऐसे है मारा वो ऐसे ऐसे पानी से ऐसे छिड़क रहा था उंगली आँख में ऐसे जोर से लगी तो ऐसा हो गया એવું કામ ખબર હે પેલિયરીઝ હોય ને જે આપણી એ હે ને ફાટી ગઈ હોય બીકોઝ બહુ જોરથી લાગ્યું હોય આપણે બહુ જાજી ચોરી તો એ લાલ થઈ જાય ને એટલે છે કેપિલરીઝ ફાટી ગઈ હોય ને એટલે બ્લડ ત્યાં ફેલાઈ જાય પણ આનું તો કંઈક અલગ જ છે ફેલાઈને પાછું ત્યાંથી હરખું થઈ જાય આ જગ્યાએ ભેગું થઈ ગયું ફેલાતું નથી પહેલા ફેલાઈ ગયેલું હતું હવે એક જગ્યાએ ભેગું થઈ ગયું में डाल के ऐसे सेकना वो फट जाएगा મારે એવું કાંઈ મને બીક લાગે नहीं गर्म भात डाल के एक कपड़े में और उसको ऐसे ऐसे करना 2-3 दिन वो खुद ठीक हो जाएगा सुबह शाम गाँव में जाना नहीं पड़ेगा ज्यादा नॉलेज है इसको वो खून जाम हुआ है हम्म? वहाँ पे खून जाम हुआ है अंदर ऐसे आप खबर दवाई लेने जाने वाले दोपहर के बाद दवाई से कुछ फर्क नहीं पड़ता मेरा देखती ना था आप हैरान हो जाती कैसा हुआ मेरा आंखों में क्या हुआ भात गरम भात होता है ना हाथ जब पक जाता है हाँ, तो गरम होता है ना कपड़े में डाल के सेकना ये पहली बार सुना है हाथ से सेकना कपड़े में डाल के और उसके ऐसे करके ऐसे ऐसे करके लगाना खून फट जाएगा તો ખુશીબેનની આંખ બતાવવા માટે અત્યારે અમે જઈએ છીએ ઘણું એવું લાલ થઈ ગયું છે નજીકમાંથી દવા લઈ આવી અને એવું લાગશે તો પછી આંખના ડૉક્ટર પાસે જવું પડશે નોર્મલી છે આટલું બધું કંઈ છે નહીં લાવ જોવા દેતો આ બાજુ આવી જતો આવું થઈ ગયું છે દુખતી નથી કે એવું કાંઈ નથી પણ લાલ દેખાય છે ચલો અમારે જવાનું છે કુકર રિપેર કરવા માટે બહુ ટાઈમથી આ એક ખરાબ થઈ ગયું છે કુકર મને કેન્ડી ખાવી પણ જરાક ગળું ખરાબ ન ખવાય એવું કંઈ તો ખવાય મેં કુકર સાથે લઈ લીધું છે અહીંયા હવે એને રિપેર કરવાનું છે ગાડી ધૂળવારી થઈ ગઈ છે એકદમ વરસાદની સાફ થઈ નથી ખુશી ગાડી સાફ કરી દેતી હોય તો એકદમ ધૂળ ધૂળ થઈ રહી છે હમણાં વરસાદ હતો ને એટલે સાફ નથી થઈ સાઈડમાં અત્યારે છે ને સત્સંગ હાલતો હોય દવાખાને બતાવી એવા અને હવે જાય છે કુકર રિપેર કરવા માટે અને દૂધ લેવા માટે ગાઈસ ફાઇનલી હવે પહોંચી ગયા છીએ કુકર રિપેર કરવા જઈએ છીએ હમણાં ગળું ખરાબ હતું તો અવાજ નથી કરતો હરખો બહુ ટ્રાફિક દુકાનમાં હું અહીંથી લાગે ફાઇનલી હતો હું પ્રોબ્લેમ શું હતો એમાં રિંગ નવી નાખવાની હતી નાખાઈ ગઈ ખબર નહોતી કે રિંગનો પ્રોબ્લેમ હશે પ્રોબ્લેમ किधर जाना है रे बाबा अब किधर जाना है दूध ला जाए છીએ ऑलवेज बी स्मार्ट
નાઇટ આવી ગયા છે અમે અહીંયા અને શાકભાજી લેવા જો મમ્મા ગઈ છે. ખુશીબેન લાસ્ટ વસ્તુ લેવા માટે ગયા હતા, દૂધ. ચલો હવે ગાડીમાં જગ્યા નથી, ગાડીમાં તો નહીં સોરી, પણ થેલીમાં જગ્યા નથી. ચાલો હવે અમારી છેલ્લી વસ્તુ આવી ગઈ છે, હવે ડાયરેક્ટ ઘરે. અહીં પાઉં લેવાના છે, હજી પાઉંભાજી બનાવી છે. પાઉંભાજી તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. જોઈ કેટલી વસ્તુ નીકાળે. હા કેટલી વસ્તુ લીધી ભાઈ. થેલો લેવાનું કીધું તું કે થેલો સાથે લઈ લેજે. હા તો લાસ્ટ મોમેન્ટ તાર લઈ લેવાય ને દરવાજો ખોલી. એના ફ્રેન્ડ જ્યારે રમે છે. એટલું પાણી ઉતર્યું. ઓ માય ગોડ. હા બ્લેક લાઈન હે ને ત્યાં સુધી હતું, અત્યારે આટલું ઓછું થઈ ગયું. ખાલી એટલું જ થયું. જો આટલું જ. કાંઈ શું માણા ડૂબી જાય છે. અહીંયા સુધી જ પાણી છે. કાંઈ લેવાનું નતું, ખાલી દૂધ લેવા ગયા હતા ને આંખ બતાવવા ગયા હતા. આંખ બતાવી ગઈ. જુઓ મારી આંખ. સો ગાઈઝ મને છે ને ભૂખ લાગી છે, તો મમ્માએ છે ને બપોરે મઠનું શાક કહેવાય એને તો એ બનાવ્યું હતું ને, તો થોડાક બાફેલા છે ને રાખી દીધા હતા. તો અત્યારે મને ભૂખ લાગી છે ને આની અંદર હું ડુંગળી, ટમેટું અને થોડાક મસાલા નાખીને હું ખાઈશ. દર છે ટમાટર. આપણે આની અંદર કટ કરીને નાખશું. ઓકે ઉતરી જાય નીચે. ગાઈઝ આ કટ થઈ જાય ને પછી હું તમને મળું. ત્યાં સુધી ટાટા. સો ગાઈઝ અત્યારે મમ્મા છે ને પાઉંભાજી અત્યારે બનાવે છે. તો અહીંયા પાઉંભાજી બને છે. હું ભાજી બનાવું અને ભાખરી બનાવી. બાકી 3 માટે બ્રેડ લઈ મારા માટે ભાખરી બનાવશું. નોટ ગાર્ડન જેવું લાગે યાર. કહીશ કોને કોને નોટ ગાર્ડન કે નોટ ગ્રાસ જોયું હે મને કહેજો કોમેન્ટ કરીને. આઈને જેવું લાગે. બચ્ચા પાર્ટી સુઈ ગઈ છે અત્યારે રમત કરતા કરતા. ખુશીબેનની બુક વાંચતા વાંચતા સુઈ ગઈ એમનો. મારી બુક અરે એક બુક અહીંયા. ખુશીને ઊંઘ આવી ગઈ. કલાકે વાંચ્યું નહીં એને. હું આ બુક વાંચું છું. સારી છે. હવે કંઈક સમજાય છે, પેલા થોડીક નથી સમજાય. આ બુક છે ને 3 થી 4 વાર વાંચવી પડે કોઈ ભીને, તો જ સમજાય એ બુક. પહેલી વારમાં તો ઉપર થઈ જાય. યુનિકલી બુકડી કરી લેવી કે તમારી ન થઈ. સો ગાઈઝ અમારો આજનો દિવસ આવો કંઈક રહ્યો. સિમ્પલ ઘરના બ્લોગ હમણાં તમને જોવા મળશે. બસ અત્યારે રીડિંગ ચાલે છે, બાળકો સુઈ ગયા છે. કાલ બ્લોગને એન્ડ કરી દઈ. આઈ હોપ તમને અમારો નાનો એવો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવી ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને, અને ફેસબુકમાં અમારા પેજને ફોલો કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.